પરિશ્રમ મહાપર્વના આજના પ્રથમ દિવસે આપ સૌ આપત્તિઓની શિક્ષા આપીશું. આપની તપસ્યા નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી શાસન દેવોની પ્રાર્થના. ઘણા ઘણા વર્ષો પહેલા, મને લાગે છે 30 વર્ષ પહેલા છે, અહીંયા હું આવેલો અને એ પછી આવવાની તક પ્રાપ્ત થઈ છે. પાર્શનાથ ભગવાનનું આ બહુ સુંદર જિનાલય છે. આપણે આજે રાત્રે પાર્શનાથ ભગવાનનું મહાપ્રભાવિક સ્તોત્ર ઉત્સર્ગ સ્તોત્ર છે એ વિશે ત્યાં વાત કરીશું અને એની સમજણ પણ આપણે આપીશું. ઘણા વર્ષોથી ઇંગ્લેન્ડમાં રહું છું, એટલે ત્યાંના યુવાનો, ત્યાંના બાળકો જે રીતે પ્રશ્ન કરતા હોય, જે રીતે તર્ક કરતા હોય, જે રીતે આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય, એનાથી પણ હું સારી રીતે વાકેફ છું. એટલે મારો એપ્રોચ ઈસ્ટર્ન તો રહેવાનો, ટ્રેડિશનલ તો રહેવાનો, પણ સાથે સાથે થોડો વેસ્ટર્ન એપ્રોચ પણ હશે કે અહીંયા પરદેશમાં આપણે શું કરીએ છીએ, કઈ રીતે જીવન જીવીએ છીએ, કઈ રીતે ધર્મને જીવનમાં ઉતારી શકીએ, એની પણ આપણે થોડી થોડી વાતો કરીશું. મારે પરાગભાઈ જોડે વાતચીત થયેલી ત્યારે એક વાત મેં કરેલી કે પર્યુષણ મહાપર્વ છે એટલે આપણે કલ્પસૂત્રનું વાંચન, વારસા સૂત્રનું વાંચન પણ ટ્રેડિશનલી કરતા હોઈએ છીએ. એટલે અહીંયા રોજ સવારે આપણે એ રાખીશું અને ત્યાંના આપણા મોટા દેરાસરમાં, મુનીશ્વર સ્વામીના દેરાસરમાં, ત્યાં આપણે જુદા જુદા વિષયો લઈશું. દાખલા તરીકે આજે જે ઉત્સર્ગ સ્તોત્ર છે, પછી ભક્તાવર સ્તોત્ર, એનું જુદી જ રીતે આપણે કંઈક સમજણ આપીશું સૌને. અને બીજા છે દાખલા તરીકે મોતીસા શેઠ છે, કુંવર શેઠ, આનંદ શેઠ, ધનચંદ શેઠ છે, એના વિશે જાણવું હોય તો એ સિવાય હેમચંદ્રાચાર્ય, આપણા કલિકાળ સેવક, એમના જીવન વિશે. એટલે આ જાતના જે વિષયો છે, બધા સબ્જેક્ટ્સ, એ આપણે સાંજે રાખેલા છે અને આપ સૌ એમાં પણ વિષયોની આશા. હવે જે મેં વાત કરી તેમ સૌથી પ્રથમ તો આપણે શરૂઆત નવકાર મંત્ર અને એકાદ સ્તવનથી થાય. સ્તવન સૌ ઘણા જાણતા સૌ કેવું છે કે તો ના બોલે તો એ પણ સ્તવન પહેલા ગાશે તો આપણે શુભ શરૂઆત એક એવું પ્રારંભ કરીએ કે વાતાવરણ સહી થાય અને આપણને એમ થાય કે આપણે પ્રભુના દરબારમાં છીએ, આપણે એવી જગ્યાએ છે કે એવા પવિત્ર પૂતગલો પ્રવૃત્તિ રહ્યા છે, તો આપણે ભાવ વિભોર કરવું જોઈએ. તો સૌથી પ્રથમ નમસ્કાર નમો એમને તો લેવાનું છે, અમે અમારું અમને લાભ નથી બોલવાનું સાહેબ, પ્લીઝ. વિનંતી, આપણે આવ્યા છે પરવાની રાત પર્યુષણ, આપણે પર્યુષણમાં બધાએ ભક્તિ ભાવમાં આપણા આત્મશુદ્ધિ કરવાની છે બધાએ. તો આપણે પરિશુદ્ધિ સ્ટાર્ટ કરીએ. નૌકાર મંત્ર એમને કહી દીધું છે, નૌકાર મંત્રને મનમાં મળતા જશું. હાલો તેરા સરે
એમને એક બહુ સુંદર શ્રવણ જે આપણે પ્રારંભ કરીએ છીએ પર્વ પરિષદનો આજથી જે શરૂઆત થઈ છે. તો જેમ મેં કહ્યું તેમ આપણે ટ્રેડિશનલમાંથી થોડું થોડું, કારણ કે એ આપણી કથા છે, વર્ષોથી ચાલી આવે છે, અને એ કથાને અનુસરીને આપણે કલ્પસૂત્ર 12 શાસ્ત્ર વાંચન કરીએ. પ્રથમ 3 દિવસ માં જુદું જ વાંચન હોય છે. આજે દાખલા તરીકે 5 કર્તવ્ય, આવતીકાલે 11 કર્તવ્ય વિશે, પછી અવસર વિશે, અને એ પછી ચોથા દિવસથી આપણે કલ્પસૂત્રનું વાંચન થશે, જે ભદ્રબાહુ વિરચિત છે. ભદ્રબાહુ આપ સૌ જાણો છો, ભગવાન મહાવીર સ્વામી પછી 170 વર્ષ પછી ભદ્રબાહુ સ્વામી થઈ ગયા. આપણું જે આગમ છે દશાશ્રુત સ્કંદ, એમાં જે 8મો ભાગ છે, 8મો અધ્યયન છે, એક કલ્પસૂત્ર છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર, પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર છે, અન્ય ચરિત્રો પણ છે, પણ ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર એ મુખ્ય છે કલ્પસૂત્રમાં. અને એ પછી સ્થવિરાવલી છે, સમાચારી છે, કે જેમાં સાધુઓના આચાર્ય વિચાર વિશે પણ સમજાવ્યું છે. ચોથા દિવસે હું કલ્પસૂત્રનો તમને વધારે પરિચય આપીશ. કલ્પસૂત્ર શું છે, શા માટે આપણે પર્યુષણમાં વાંચીએ છીએ, એનું મહત્વ શું છે એ. તો આજે જે મેં કહ્યું એ રીતે આપણે શરૂઆત પર્યુષણ પર્વના મુખ્ય કર્તવ્ય એનાથી આપણે કરીએ. આપ સૌ કદાચ જાણો છો કે મુખ્ય કર્તવ્યો, એમાં જેને 5 કર્તવ્ય કહી શકાય, એ કયા છે? જૈન ધર્મનો સૌથી મુખ્ય, સૌથી અગત્યનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ કઈ, તો આપણે બધા કહીશું અહિંસા, નોન વાયોલન્સ. એટલે ક્યાંય પણ જૈન ધર્મની વાત આપણે કરવાની હોય તો સૌથી પહેલા સ્વવન અહિંસાની. એટલે આ 5 કર્તવ્ય જે છે એમાંથી સૌથી પહેલું કર્તવ્ય અમારી પ્રવૃત્તિ. બરાબર? આપણે આ ભાષાસૂત્ર કે કલ્પસૂત્ર જે વાંચન કરવાના છીએ, એનો એક અક્ષર, એક શબ્દ આપણે નહીં મૂકીએ, કારણ કે આપણે ગાઢ સમજવું છે, એ શું કહેવા માંગે છે એ સમજવું છે.
એટલે આપણે એ રીતે વાંચન કરીશું. બરાબર છે? તો સૌથી પહેલો સિદ્ધાંત, સૌથી પહેલું કર્તવ્ય, અમારી પ્રવૃત્તિ. અમારી, મારવાનું નહીં, એનું પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે ફેલાવો કરવાનો, એનો પ્રચાર કરવાનો. કારણ કે આપણે બધા તો અહિંસા ધર્મને અનુસરીએ છીએ, આપણે પાલન કરીએ છીએ. જૈન કુળમાં જન્મ થયો છે એટલે સ્વાભાવિક રીતે આપણા દિલમાં જીવ દયા હોય છે. પણ આ નો દિવસ અને આ જે પર્વ છે એ એવું પર્વ છે કે આપણું એક ફરજ બની રહે છે, આપણું કર્તવ્ય બની રહે છે કે આ સિદ્ધાંતનો જેમ બને તેમ બધાએ પ્રચાર કરવો. તો અમારું પ્રવર્તન સૌથી પહેલું. અમારી પ્રવર્તનની આપણે વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે જ બે મહાન આચાર્યોની યાદ આવે. એક તો વીર વિજય સુરી અને બીજા કલિકાલ સરોવરના હેમચંદ્રાચાર્ય. કારણ કે એ જે વાત કરીએ ત્યારે એમના જીવન પર આપણે દ્રષ્ટિપાત કરીએ, એમાંથી જે કંઈ સમજીએ અને શીખીએ ત્યારે થાય કે વીર વિજય સુરી જેવા મહાન આચાર્ય કઈ રીતે અકબર, મુઘલ સમ્રાટ અકબરની 16મી સદીમાં જૈન ધર્મની સ્થાપના કરી, જૈન ધર્મ સમજાવ્યો, શીખવ્યો અને જૈન ધર્મ પ્રત્યે કંઈક એને અનુરાગ જગાડ્યો અકબરના દિલમાં પણ. એ પણ પેલું વીર વિજય સુરી. આપણે ખરેખર એમના ગુરુ છીએ. એટલે આ માટેની એક શરૂઆતમાં જે વાત આવે છે ચંપા સાવિકાની વાત છે. તમને કદાચ બધાને ખબર જ હશે આ વાત તો, કે ચંપા સાવિકા ઉપવાસ કરી રહી હતી 6 મહિનાના. બહુ સુંદર વરઘોડો જઈ રહ્યો હતો, બધા લોકો ઉમટ્યા હતા અને આનંદ વિભોર હતા અને એની અનુમોદનાનો એક મહાન પ્રસંગ હતો. એ વખતે મુઘલ શહેનશાહ અકબરને પણ થયું કે આ બધું શું છે, મારે જાણવું છે. એટલે જો ટૂંકામાં કહું તો ચંપા સાવિકા ને એને આમંત્રણ આપ્યું, એકવાર આવવાની બધી વાત પૂછી. ત્યાંથી 6 મહિનાના ઉપવાસની વાત છે કે તમે જૈન શ્રાવકો કેવી રીતે કરો છો. એક હસવાની વાત તો એ કે પહેલા તો એને એ જ પૂછે કે તો તમે રોજ રાતે ખાઓ અમારી જેમ રોજા કરો. કે અમારે જૈન ધર્મમાં તો રાત્રે ભોજન તો એનો તો વિચાર પણ ન કરાય. અને અમે જે ઉપવાસ કરીએ છીએ એમાં કંઈ પણ ખાવાનું નહીં, માત્ર ઉકાળીને પાણી પીએ અને ધર્મની આરાધના કરીએ. અકબરને તો આ માન્યામાં નહોતું આવતું કે આવી રીતે કોઈ જીવી શકે ખાધા પીધા વગર. હિન્દુ ધર્મમાં પણ ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળ કરે છે લોકો. બીજા ધર્મમાં બીજું સાંજે ખાય કે એવી રીતે કરે. પણ આપણા ધર્મમાં જે છે આ તપશ્ચર્યાઓ એવી ખરેખર કોઈ પણ અતિશયોક્તિ વગર આપણે કહીએ કે આવી તપશ્ચર્યાઓ ક્યાંય નથી. ધર્મ સમજાવે છે કે કર્મની નિર્જરા શેનાથી તપથી થાય. એટલે કર્મની નિર્જરા કરવા માટે આવી બધી તપશ્ચર્યાઓ 12 પ્રકારના તપ છે, 6 બાહ્ય 6 અંતર્ની પણ વાત કરીશું. પણ એ તપની વાત ચંપા સાવિકા અકબરની કરે છે. એટલે અકબરને સ્વાભાવિક થાય છે કે આ બધું
જ્ઞાન છે, આ જે રીતે તું સાધના કરી રહી છું, જે તપશ્ચર્યા કરી રહી છું, એ કઈ રીતે શક્ય બને છે? તેને બહુ વિનમ્રતાથી કહ્યું કે અમારા ગુરુના આશીર્વાદ છે, એમની પ્રેરણા છે, એની પાસેથી અમે શીખીએ છીએ. એટલે ગુરુ કોણ છે? કોણ? વીર વિજયેશ્વરી. એ વખતે વીર વિજયેશ્વરી ખંભાતમાં. એટલે અકબરને ખાસ થઈ કે મારે એમને મળવું છે, એમને અહીંયા રાજ દરબારમાં આમંત્રણ આપ્યું છે, બધું જાણવું છે. આપ સૌને કદાચ ખબર હશે કે અકબરે એક ધર્મ કોક એક માન્યતાને વધારે સમર્થન આપેલું અને એને નામ આપેલું દીને ઇલાહી. તમે જો ફતેહપુર સિક્રી જાઓ તો ફતેહપુર સિક્રીમાં હજી પણ એ જગ્યા છે, એક મોટો પિલર જેને આપણે કહી શકાય, ત્યાં પછી ઉપર એને બેસવાની ગાદી હતી, ચાર તરફ નાના નાના બ્રિજ જેવું, અને ફરતા બધા ધર્મના વડાઓ બેસે, ધર્મગુરુઓ બેસે, એવી જગ્યા છે. તો ફતેહપુર સિક્રીમાં અત્યારે પણ છે. તો અકબર હંમેશા આ રીતે બધાને આમંત્રણ આપતો, બધા ધર્મ વિશે જાણવાની અને જિજ્ઞાસા આપતો. તો આ જ રીતે વીર વિજયેશ્વરીને સંદેશો ત્યાં પહોંચાડવામાં આવ્યો કે સમ્રાટ અકબર, શહેનશાહ અકબર તમને ત્યાં દિલ્હી ફતેહપુર સિક્રી પધારવાનું આમંત્રણ આપે છે. ફતેહપુર સિક્રીનો જે જૈન સંઘ હતો, એમણે પણ વિજ્ઞપ્તિ પત્ર, આમંત્રણ પત્ર, એક વિનંતી પત્ર પણ મોકલાયો, અને અકબરનો પણ પત્ર, ફરમાન અમદાવાદના સુબા પર ગયું. અમદાવાદના સુબાને વીર વિજયેશ્વરીની ખબર હતી. એકવાર પરિચયમાં આવેલો, એકવાર એને વીર વિજયેશ્વરીની થોડી અવગણના કરીને થોડું અપમાન જેવું પણ કરેલું અમદાવાદના સુબાએ. પણ ઉપરથી ફરમાન આવ્યું અકબરનું, એટલે એને છૂટકો નહોતો. વીર વિજયેશ્વરીને અત્યંત માન સન્માન પૂર્વક અમદાવાદમાં આમંત્રણ આપ્યું. અમદાવાદમાં એવું કે ગુરુજી, આપ જઈ રહ્યા છો તો તમારા માટે હાથી ને ઘોડા ને રથની બધાની વ્યવસ્થા કરી આપો. જવાબમાં અનુકૂળતા રહે. તો મારા સાહેબ શું કહે, અમે હાથી ઘોડા ઉપર નહીં, રથમાં બેસીને નીચે અમે પગપાળા બેસીશું. તો વિહાર શરૂ કર્યો, અને એક પછી એક ગામ, એક પછી એક ગામ. એમની સાથે ઘણા હતા, વીર વિજયેશ્વરી સાથે, અને કેટલાક અન્ય શ્રાવકો આગળ જતા હતા. આપણે ખબર છે, સંઘ હોય તો થોડા આગળ જાય, આગળ થોડી વ્યવસ્થા કરે, બધું જોઈ જુએ. એમ બીજા થોડા શ્રાવક અને વીર વિજયેશ્વરીના જે અન્ય સાધુઓ હતા એ આગળ ગયા. ત્યાં ટોડરમલને મળ્યા, બધી વાતચીત કરી, બધી ગોઠવણ કરી. પછી વીર વિજયેશ્વરી પધાર્યા. અકબરે એમનું શાહી સન્માન કર્યું. બીજી વાતો પણ કદાચ તમને ખબર હશે કે ગાલીચો પાથરવામાં આવેલો હતો એમના માટે. બહુ સરસ આપણે રેડ કાર્પેટ કહીએ છીએ, એવું સન્માન. તો વીર વિજયેશ્વરી કહે છે કે ના, અમે અમારા ઉપર ચાલીએ, કારણ કે નીચે સૂક્ષ્મ જીવો છે, સૂક્ષ્મ જંતુઓ છે. અકબરને નવું લાગે છે કે મહારાજશ્રી, આપને કેવી રીતે ખબર કે નીચે સૂક્ષ્મ જંતુઓ છે? તો તેના આ ગાલીચો ઊંચો કરાવીએ, જોયું શિક્ષક, અને ખરેખર જોયું તો જે નાના નાના જંતુઓ એ કાર્પેટ નીચે હતા, બસ થયું ત્યાં ગુરુજીમાં
એક પ્રભાવ છે, એક દ્રષ્ટિ છે, એક દિવ્યપણે જોવાનું આમાં ખાસ આંતર દ્રષ્ટિ છે, એ ખૂબ જ માન છે. એ પછી તો અકબરે જૈન ધર્મ વિશે અનેક વાતો જાણી, બહુ જ પ્રભાવિત થયો, ખૂબ જ પ્રભાવિત થયો. અને ચોમાસું પણ ત્યાં રહેલા આગ્રામાં દીવજી સુધી. પછી પૂછે છે કે આપને અમે શું આપી શકીએ? હીરા માણેક તમે લેવાના નથી, ધન તમે લેતા નથી, તો અમે તમને શું આપીએ? ઈશ્વર શું આપે છે? અમારી પ્રવર્તન, કે અમારા જે પર્યુષણના દિવસો છે, આરાધના કરવાના, આંતર શુદ્ધિ કરવાના દિવસો છે, એવા દિવસોમાં તો કતલખાના બંધ જ રહેવા જોઈએ. તો અમારી આ છે કે તમે આમ કરે. અને અકબરે માત્ર દિલ્હી, આગ્રા, ફતેહપુર સિકરી, લાહોર, મુલતાન એ મુખ્ય 35 જેટલા શહેરોમાં અમારી પ્રવર્તન કરાયેલી પર્યુષણના દિવસો દરમિયાન અને એ દિવસો ઉપરાંત 4 દિવસ ઉમેરીએ કે આટલા દિવસોમાં તો કતલખાના સંપૂર્ણ રીતે બંધ રહેશે. પછી ધીમેશ્વરી ને પાછળ જવાનું થયું. બીજા આપણા જે સાધુ ભગવંત પધાર્યા, આચાર્ય શાંતિ ચક્રવર્તી, અને એમણે એમનું કાર્ય ચાલુ રાખ્યું. એમ કહેવાય છે કે આ આચાર્યએ જહાંગીરની પુત્રી માંદી પડેલી ત્યારે શાંતિ સ્નાત્રની પૂજા વણાવી. એ પુત્રીના આરોગ્યની રક્ષા માટે અને સ્વસ્થ થાય એ માટે એમને શાંતિ સ્નાત્ર બનાવેલું. અને ત્યાં વધારે એમને જૈન ધર્મનો પ્રચાર કર્યો. પછી અકબરે કહ્યું કે તમને બીજું કંઈ જોઈતું હોય તો કહો. તો આગ્રામાં એક મોટું જૈન પુસ્તકાલય એની પણ વ્યવસ્થા કરી હતી. એટલે વીર વિજય સોરી ના આપણા ઉપર અત્યંત ઉપકાર છે, અત્યંત ઉપકાર છે. કારણ કે આપ સૌ જાણો છો ભાઈ તથા બહેનો, કે જ્યાં રાજ્યનો આશ્રય હોય, જે સત્તા ઉપર હોય દેશમાં, એ જો ધર્મના પ્રચારમાં આપણને મદદ કરે, એવા નિયમો બહાર પાડે, તો ધર્મનો પ્રચાર થઈ શકે. બરાબર. એ રીતે હેમચંદ્રાચાર્ય 11મી સદીમાં બે રાજાઓના પરિચયમાં આવ્યા. બંને એનાથી એટલા પ્રભાવિત થયા કે સોલંકી યુગ હતો, 11મી સદી, સૌથી પ્રથમ સિદ્ધરાજ જયસિંહ અને પછી કુમારપાળ, બંને રાજાઓ એટલા પ્રભાવિત થયા એક પછી કે ગુજરાતમાં જૈન ધર્મનો એ વખતે સુવર્ણ કાળ. શાકાહારી પાણીની વાત કરીએ, વેજીટેરિયનિઝમની, તો સૌથી વધુ વેજીટેરિયનિઝમ જો ક્યાંય જોવા મળે તો ક્યાં? ગુજરાત. અને શેના લીધે થઈ? હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્ય ની અસર, એના પ્રભાવથી. કારણ કે એમણે સિદ્ધરાજ ના પરિચયમાં આવીને સિદ્ધરાજને પ્રભાવિત કર્યો. સિદ્ધરાજ સાથે જૈન ધર્મની ચર્ચાઓથી સિદ્ધરાજ એટલો બધો જૈન ધર્મ અનુરાગી થયો કે એને પણ જૈન ધર્મની રાજ્યાશ્રય થયો. પણ સિદ્ધરાજ પછી તો કુમારપાળ, અને આપણે બધા જાણીએ છીએ કે કુમારપાળ તો જૈન ધર્મી બની ગયો હતો એમ કહેવામાં જાય અતિશયોક્તિ નથી. આપણે એનું નામ રોજ છીએ, આરતી રાજા કુમારપાળ. બરાબર.
અને કુમારપા નો સમય એટલે કે જેને કહીએ સુવર્ણકાળ હતો, જે એ વખતે રાજસ્થાનથી અને બધી જગ્યાએથી આપણા લોકોએ જે સ્થળાંતર થયું ભિન્નમાંથી ને શ્રીમાથી ને કોશિયાથી ને બધા ગામોથી, એ ધીરે ધીરે કુમારપા રાજાના સમયથી વધારે એની શરૂઆત થઈ. દાખલા તરીકે ઓસવાળ લોકો તો કચ્છમાં ગયા, જામનગર બાજુ ગયા, એટલામાં એટલે વિશાળ હાલારી ઓસવાળ કહેવાય છે. હાલાર એટલે જામનગર ડિસ્ટ્રિક્ટ. એમ આપણે શ્રીમાઈ લોકો એ પાટણ એ નદી થઈ બીજે ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રમાં આવ્યા. તો એ એમ ક્યારે ગયું? કુમારપા રાજાના સમયમાં આ બધાએ થયું. અને કુમારપા તે પણ આમની ઈચ્છાને માન આપીને, આમના આદેશને માન આપીને હેમચંદ્રાચાર્ય મારી પ્રવર્તન કર્યું. કતલખાનાઓ બંધ, એની બધી વ્યવસ્થા કરી. પાડાઓની હત્યા થતી હતી, બધું ઘણું થતું હતું. હેમચંદ્રાચાર્ય કહ્યું કે એ યજ્ઞમાં જે કઈ હત્યા થતી હોય એ ક્યાંય નહીં થવી જોઈએ. યજ્ઞમાં જેવો હો તમે કાયમને સહાય આપો. અને આપ સૌને કદાચ ખબર હશે કે હવે જે અગ્નિમાં ને પૂજનો ને હવન ને બધું થાય છે, એમાં જેવું હોમવામાં આવે છે, નહીં કે કોઈ હત્યા કરીને બલિદાન આપે. એ બધું હેમચંદ્રાચાર્ય કલિકાળ સ્વરૂપે હેમચંદ્રાચાર્ય વિશે તો એક જુદું પ્રવચન રાખ્યું છે. એમના જીવન વિશે જેટલું જાણવું ઓછું છે. મેં પુસ્તક લખ્યું છે, મને લગભગ એ અભ્યાસ કરતા 2-3 વર્ષ થયેલા એમના ગ્રંથોનું બધો. એટલે જુદું એક પ્રવચન હેમચંદ્રાચાર્ય વિશે રાખ્યું છે. આપ જરૂર જો અનુકૂળતા હોય તો ત્યાં બધા જોડવાની મારી ખાસ વિનંતી છે. કારણ કે આપણે વિચાર કરીએ તો એમ કહી જાય કે એક માણસ આટલા બધા કામ કરી શકે ખરા? એક માણસ આટલા બધા ગ્રંથો લખી શકે? લાખો ને લાખો શ્લોકના પ્રમાણ આવા ગ્રંથો એવું બી કરી શકે? કેવી રીતે બને? આપણને વિચાર. ત્યારે એક જ વસ્તુનો હું કાયમ કહેતો હોઉં છું કે આપણે જે ઉત્પત્તિનો યુઝ કરીએ છીએ, જે વાપરીએ છીએ, આપણો માપદંડ, એ માપદંડ શું છે એ જુદો છે. એ માપદંડ હેમચંદ્રાચાર્યને માપવામાં નથી કામ લાગે. હેમચંદ્રાચાર્ય વાત કરવી તે જુદા માપદંડની વાત કરવી પડે. એ પ્રતિભા, એ જ્ઞાન, એ જે એવું કામ. તો કુમારપા રાજાને પણ એમને પ્રતિભો આપી અમારું પ્રવર્તન કરાયું. હવે 5 કર્તવ્ય. આ તો પહેલા કર્તવ્યની વાત કરી આપણે, બરાબર ને? બીજા કયા? બધી વાત છે. જેમ મેં કહ્યું તેમ આપણે બહુ જીવનથી લઈએ. જો અકબરની એક બહુ સુંદર વાત આ 12 સૂત્રમાં આવે છે. અકબર સાહિત્ય અને કલાનો અને પણ ખૂબ શોખીન હતો. અકબરના દરબારમાં 9 રત્નો હતા, આપને ખબર હશે કદાચ, કે જેમાં કવિઓ પણ હતા. એકવાર અકબરે કવિ ગંગને કહ્યું, કવિ ગંગનું નામ કદાચ આપે સાંભળ્યું હશે, સાંભળ્યું છે, હશે કે એ પણ એક સારો કવિ થઈ ગયો છે. અને એને કહ્યું કે હું એક કાવ્યની અડધી લીટી બોલું છું, ત્યારે એમાંથી કાવ્ય નાનકડું બનાવી દેવાનું 4. એને સમસ્યા પૂર્તિ કહેવાય. સમસ્યા પૂર્તિ એટલે આ જે અકબર કહે છે કે આશ કરો અકબર કી, અકબરની જ આશા રાખવી, એ અંદર આવે એવી તારે નાનકડી કવિતા
બે ચાકડી જેની બનાવવાની. પ્રેમ જ છે એટલે શું આપવું જોઈએ? આશ કરો અકબરથી, અકબરની આશ કરો તો બધું થઈ જાય એવી બનાવવાની. હવે કવિ ગંગ એ તો મારી વાયા કરવી, એ કે રાજા કે કોઈનું કે આમ કરવાનું એટલે આમ થઈ જાય એવું હોય નહીં. કવિ ગંગ કહે સુનો શાહ અકબર, કર્મ છૂટે નહીં ભભૂતે લગાયા. એવું એને બહુ સરસ એવું છે કે કોઈના કર્મ ભભૂતિ લગાવીને સાધુ થઈ જઈએ એટલે કર્મ છૂટ્યા રહેતા નથી એવું કહે છે અકબરના દરબારમાં. એટલે એને કવિતા બનાવી. 6-7 દિવસનો ટાઈમ હતો. એને પછી રાજાને જેમ કીધું કે હા સમ્રાટ, મેં બનાવી દીધી છે કવિતા. શું કે બોલો? કે झांकना जिसको हरि पे विश्वास नहीं वो ही पास करे अकबर की. જેને ભગવાન પર વિશ્વાસ નથી, ભગવાન તો બધું આપનારો છે, એવા માણસો જ અકબરની આશ કરશે. તો આવી ગયું ને તમે જે કીધું હતું કે આશ કરો અકબર કી, એ આવવું જોઈએ અંદર. બધા તો વ્યવસાય કે મારે તો સાવ ઉતારી કાઢ્યો. પણ આ એક 12 સાથે સાથે ઉલ્લેખ કર્યો એનો. એવા કવિઓ રહીમ ને બધા બહુ હતા અકબરના દરબારમાં. ત્યારે કોઈ માન આપતો હતો. રહીમે એક બહુ સુંદર વાત કરી છે. આપણે આ પરીશ્વરના દિવસો છે ને, સમજવા જેવી છે. એ પણ એક મોટો કવિ. रहीम न धागा प्रेम का देख न टूटो जाए, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ रह जाए. રહીમ કહે છે કે પ્રેમનો ધાગો, આપણા એકબીજાના સંબંધો કેવા છે એ ધ્યાન રાખજો. આપણા કુટુંબમાં જે સંબંધો છે, મિત્રો જોડે છે, સંસ્થાઓમાં છે, એ પ્રેમનો ધાગો એ જોજો તૂટી ન જાય. તૂટે છે ફિર ના જોડે, તૂટી જશે તો જોડાશે નહીં. તમે દોરી છે કે દોરો છે એને કાપી નાખો તો જોડાય નહીં. અને જોડે ગાંઠ રહે છે. જો જોડશો તો ગાંઠ રહી જશે. આપણા સંબંધોમાં એવું થાય છે ભાઈ બધા બહેનો. એટલે બહુ સાચવીને કરવું પડે. અને આ પરીક્ષણમાં એનું મહત્વ છે. એટલા માટે આપણે એને ક્ષમાપનાનું પર્વ પણ કહીએ છીએ. ક્ષમાપના એટલા માટે કે જેમ બને તેમ આપણે વિચાર કરીએ કે આપણી પ્રેમની ગાંઠો, એની ગાંઠ કરવા કરતા પ્રેમના સંબંધો તૂટી ન જાય. તૂટી જાય પછી બાંધવા જઈશું તો ગાંઠ રહી જઈશું. એટલે એ ધ્યાન રાખવાનું. તો એ કર્તવ્ય કર્યા પછી બીજા કર્તવ્યોની આપણે વાત કરીએ. કુમારપાળની રાજાની એક બધી વાતો થઈ. ચંપા સાબિકાજી એટલા બધા ઊંચી છીએ આપણે. આમાં 56 પાના સુધી અમારી પ્રવર્તનની જ વાત કરેલી છે. જો આપણે આ રીતે બધું ડિટેલમાં વાંચવા જઈએ તો જેમ ભારતમાં સવાર ને બપોરની વ્યાખ્યાન હોય 1.5 કલાક 2 કલાક, તો આપણે ઉપયોગ કરવું પડે. બરાબર. હવે છે ને સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્ય એમાં શું છે કે આપણા સાધર્મિક ભાઈઓ છે એ વાત્સલ્ય એટલે શું? પ્રેમ, સ્નેહ. એ કઈ રીતે આપણે દાખવી શકીએ, કેવી રીતે એને આચારમાં મૂકી શકીએ, એની પણ ઘણી વાતો છે. પણ
આ પહેલા દિવસના કર્તવ્યમાં એક વસ્તુ સમજવાની છે કે સાધર્મિક વાત્સલ્ય અને આવતીકાલે 11 કર્તવ્ય છે એમાં પણ સાધર્મિક ભક્તિ આવે છે. થોડો ફેર છે. સાધર્મિક એટલે તો આપણા સહધર્મીઓ હોય એ આપણે જે છીએ સામે જે છે, પણ આજના કર્તવ્યમાં એ વૈયા પછીની વધારે વાત કરે છે. આપણે વૈયા પછી કે સાધુ ભગવંતો એનું વૈયાવચ કરવાની બધી રીતે આપણે ધ્યાન રાખવાનું. એમની જરૂરિયાતો જે આવશ્યકતાઓ છે એનું પણ કંઈક આપણે જો ધ્યાન રાખી શકીએ. આરોગ્યને લગતી વાતો છે એમનું કંઈક ધ્યાન રાખી શકીએ. એમને વસ્ત્ર કંબળને જે આપવાનું છે તે વળાવવાનું છે એનું ધ્યાન રાખી શકીએ. તો એ સાધર્મિક વાત્સલ્યની વાત પહેલા વિશે કહે છે. આવતીકાલે જે સાધર્મિક વાત્સલ્યની વાત કરે છે એ છે કે આપણા શ્રાવક સહધર્મીઓ ને ક્યાંય કશું દુઃખ હોય તો દુઃખ ના પડે અને દુઃખના નિવારણ માટે આપણે શું કરી શકીએ એનું ધ્યાન રાખવાનું. એમાં ઘણી વાતો છે. સવા સોમાની વાત ને તમે સાંભળી છે હે પાલિતાણા શત્રુંજય ડુંગર પર સવા સોમાની ટૂંક છે ને કારણ કે જે રીતે મદદ કરેલી છે તે ગરીબ ગરીબ તો ના કહી શકાય. જે મુશ્કેલીમાં આવેલ બીજા બિઝનેસમેન ને જે મદદ કરેલી અને એને ધાર્યો અને ખબર પણ પડવા નહીં દીધેલી એવી રીતે જે સાધર્મિક વાત્સલ્યનો પ્રસંગ બન્યો એ સવાસો માણસ છે. અને આપણા જે ધર્મમાં બીજી ગ્રુપ છે જરૂર જેવાય જે કર્યું છે એ સાધર્મિક વાત્સલ્યનો બહુ મોટો વખત છે. અને અત્યારે પણ એક જમાનો એવો આવ્યો છે કે આપણા ભાઈઓ અમુક રીતે એવા ધ્યાન કરે આપણને ખબર પણ નથી. જામનગરમાં અમારા સગા છે એક કિડનીની હોસ્પિટલ કરી છે. કારણ કે આ બધા બહુ જૂના દાખલા તો છે જ આપણી પાસે શાસ્ત્રોમાં, પણ નવા જાણીએ તો પણ આપણને ખબર પડે ને. તો ત્યાં મહારાજ સાહેબને કિડનીની સારવાર માટે આવવાનું થયું. દાખલ થયા, બધું ઓપરેશન થયું, બધું જ કર્યું અને 3 દિવસ હોસ્પિટલમાં રહ્યા. પછી જામનગરના સંઘે કહ્યું ડોક્ટરને કે તમને જે કંઈ આપવાનું હોય અમને બધા પૈસા સંઘ તરફથી તમને હવે આપી દઈએ. પૈસા આપવા ગયા તો આ યંગ ડોક્ટર 33 વર્ષથી 31 વર્ષની એને હાથ જોડીને કહ્યું કે હું જૈન છું. આ સાધુ ભગવાનનું ઓપરેશન કર્યું ને જે દવા થઈ એના તો પૈસા હું નહીં લઉં. 3-4 દિવસથી હોસ્પિટલમાં છે એના પૈસા નહીં લઉં, પણ હજી બીજા 15 દિવસ ત્યાં રહે તો અમે એમની સારવાર કરી શકીએ, શુશ્રૂષા કરી શકીએ, એનું ધ્યાન રાખી શકીએ. એટલું જ નહીં, આ બધા દિવસો દરમિયાન મારા મધર ઘરેથી શુદ્ધ જૈન આહારની બધી વ્યવસ્થા કરશે, લઈને આવશે અને બોલાવશે. એટલે આવું પણ આપણા જે બી ભાઈઓ બહેનો છે. અને એ રીતે કંઈક અત્યારે હું પૈસા જામનગર ગયો એમના દર્શનાર્થે ગયો હતો. જાણવા જોયા શસ્ત્રો પુરાણ પુસ્તકો આગમના લખેલા છે. આગમ વિશે તો પુરાણ મળ્યા છે. પછી મને ડોક્ટર લઈ ગયા એને દર્શન કરવા માટે. ભાઈ છે આગમ ઉપર 600
આપણા આગમ તો 45 છે, પણ પુસ્તકો કેટલા લખ્યા? 600 ઉપરાંત. એટલે ઝીણવટ ભરેલી વાતો એમણે કરી છે અને રોજ ને રોજ કંઈક સંદેશો મોકલતા હોય છે. આજે જ કંઈ મોકલ્યો છે સંદેશો એમને એ પ્રશ્ન મારા સાહેબે કે આપણે હમણાં લોકો પરીક્ષણ શરૂ થાય અને ક્ષમાપણના મેસેજ આપવાનું શરૂ કરી દેશે. ક્ષમાપણ કરી દેશે ને તો કહે છે એમણે પછી બધા નિશ્ચિત સૂત્ર અને બધા અવતરણો ટાંકીને લખ્યું છે કે આ જગ્યાએ આ મેટ્રિક્સ બધું મોટે એને કે ક્ષમાપન ત્યારે માંગવાની હોય સમસ્યાની પ્રતિક્રિયા પછી એટલે એક ટીકા નથી કરતા. ક્ષમાપન તો આપણે નોંધીએ, બહુ સારી વાત છે, સુંદર વાત છે, પણ એમ કે ખરેખર આ બધું જે આપણે સમજી છે એ કરવાનું છે. તો સાધર્મિક વાત્સલ્યની આ એ બીજું આપણું કર્તવ્ય છે. અને એ પછી આવશે, જો સવાસોમાંની વાત છે ને આપણે કાલે લઈ લઈશું, બરાબર છે. હવે ત્રીજું કર્તવ્ય જે મેં વાત કરી ક્ષમાપનાની, એ ક્ષમા પર્યુષણનો પર્વ ના હાર્દિક સંબંધ કોઈ આ કર્તવ્ય હોય તો કયું? ક્ષમાપન. છેલ્લે દિવસે આપણે શીખેલું છે દીક્ષામી પરમ દીક્ષામે દુષ્કૃતમ. મારા દુષ્કૃત જે કંઈ ખોટું થઈ હોય તે મિથ્યા મિથ્યા મેં દુષ્કૃતમ, મારા દુષ્કૃતો મિથ્યા થઈ ગયો. In other words આપણે શીખીએ છીએ બીજાને મને ક્ષમા કરતો. ક્ષમાપનાના બહુ સુંદર ઉદાહરણો છે, બહુ સુંદર ઉદાહરણો છે. આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામી તો આપ સૌને ખબર જ હશે, બરાબર. આનંદે જે તપશ્ચર્યા કરી હતી અને કહ્યું કે મને અવધિ જ્ઞાન થયું છે, ત્યારે ગૌતમ સ્વામી જેવાને પણ એમ થયું કે આ શ્રાવકને જે અવધિ જ્ઞાન થાય ખરું? ત્યારે ભગવાન મહાવીર સ્વામી ખુલાસો કરે છે કે ભંતે આનંદને અવધિ જ્ઞાન થયું છે, તમે એના ઉપર શંકા કરી એ યોગ્ય નથી થયું. તો ગૌતમ સ્વામી કોચરી લઈને હજી આવ્યા હતા અને આ વાતનો ખુલાસો થયો ત્યારે એમના મનમાં એમ થયું કે મેં શંકા કરી આનંદ ઉપર કે તને અવધિ જ્ઞાન નથી થયું, અને મેં પણ એને કહ્યું કે તું અસત્ય છે. એક ક્ષણ પણ ઉભા ના રહ્યા, પાછા ગયા આનંદ શ્રાવક પાસે અને કહે છે જુઓ આવા મોટા જ્ઞાની પુરુષ ગૌતમ સ્વામી, મુખ્ય ગણધર ભગવાન મહાવીર સ્વામી અને પેલો શ્રાવક એ એની પાસે જાય છે અને કહે છે કે આનંદ શ્રાવક મને ક્ષમા કરો. વિચાર કરો આ ક્ષમાની કેટલી ઉચ્ચ ભાવના છે કે આવા જ્ઞાની પુરુષ ને તો એમ થાય કે એની પાસે જવું, બરાબર. હું આટલો જ્ઞાની ને કહ્યું મળો છો તો વાત કરીશ કે આમ છે ત્યાં જઈને અને બીજો કે આનંદ શ્રાવક પણ કેવો, એને એમ નથી થતું કે જુઓ કેવું થયું તારી માગીને હે એવું એ પગમાં પડે છે, પગની રહી ગુરુજી આપે માફી માંગવાની વાત, હું તો એક સાધારણ શ્રાવક છું, મેં તો ખાલી વાત કરી હતી કે મને અવધિ જ્ઞાન, પણ આપે મારી ક્ષમા ખરેખર તો હું આપનો સેવક છું, મારે ક્ષમા કરો. તો આ જે ઉત્કૃષ્ટ દાખલો છે આપણા ધર્મમાં કે કોઈ પણ જાતના અહંકાર ક્ષમા એ બહુ મોટો
મને એક વસ્તુ યાદ આવે છે. હું એ વખતે અમારી સંસ્થાનો પ્રેસિડેન્ટ હતો, ઘણા વર્ષ પ્રેસિડેન્ટ કર્યો. હવે તમે પ્રેસિડેન્ટ હોય એટલે તમને હજાર વસ્તુ કહેનારા આવે બધા કે, અને પોતાની રીતે કે એમાં પર્યુષણના દિવસો ચાલતા હતા. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે આમ કેમ ઘણા વર્ષે પહેલાની વાત છે. એમને ખબર નહીં મનમાં શું થઈ, ગુસ્સો આવી ગયો એકદમ. તમે આમ કરો છો કેમ, આમ કેમ આ કરો, એકદમ મગજ તપી ગયું. હું તો બોલ્યો ભગવાને આપ્યું છે એટલો હું શાસન દેવનો ખૂબ ઋણી છું. નીચે એમ થાય કે થોડા શું કરવા જેવું હોય તો કરી નાખીએ એકદમ, કેમ ખોટું બોલો છો, આમ છે કેમ છે. પછી એ તો બધા ગુસ્સો કરી ગયો હતું, આમ તેમ ચાલતા થયા. બીજે દિવસે એ જ જગ્યાએ એ જ સમયે, કારણ કે પરીક્ષણ ચાલતા થાય, મને મળ્યા. હું જેમની સામે જ જતો હતો અંદર કરવા માટે, ત્યાં સીધા મારા પગમાં પડી ગયા. મને કે ગઈકાલે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, હું આમ બોલ્યો એકદમ ખોટું. ત્યારે મને થયું કે જો મેં એને જવાબ આપ્યો હોત કે ના તમારી વાત ખોટી છે, આ છે તે આપો જેના દિલમાં એમ થયું કે મેં ખોટું કર્યું. મેં કોની જોડે આવી રીતે વાત કરી કે જેનામાં ક્ષમતા ભાવ છે, એને મેં આવું બધું કહ્યું. પોતાને જ પશ્ચાતાપ થયો, પોતે જ બીજે દિવસે રીતસર પગમાં જ પડી ગયા. હા, એવું કરવાનું આપણે બધા સવારની ભાઈઓ છીએ. થઈ ગયો હશે કારણ કોઈ કારણસર ગુસ્સો થઈ ગયો હશે. તો આ કર્તવ્ય. અને ચોથું કર્તવ્ય અઠમ તપ. એ તો આપણે પરીક્ષણમાં બધા લગભગ કરતા જ હોઈશું. એના વિશે તપ વિશે તો અત્યારે વધારે એ વિશે વાત નથી કરતો. અને પાંચમું કયું? ચૈત્ય પરિપાટી. ચૈત્ય એટલે દેરાસર. જૂના જમાનામાં ચૈત્યના બીજા પણ અર્થ હતા. આપણે કહીએ છીએ કે ભગવાન મહાવીર સ્વામી આ ચૈત્યમાં ગયા, આ ચૈત્યમાં ગયા, ત્યાં ગયા, સાધના કરતા હતા, એવું બધું છે. પણ આ ચૈત્ય પરિપાટી દર્શન કરવાના દેરાસરોમાં જઈને. હવે લગભગ એવી પ્રથા થઈ છે કે પંચતીર્થી કરતા હોય છે, બરાબર ને? ઓછામાં ઓછું સારું છે કે 5 દેરાસરોમાં તો થાય, પણ એવું જ નથી કે 5ના જ કરવા. ચૈત્ય પરિપાટી કરવાની અથવા 5થી વધારે પણ કરવા થાય તો પણ વાંધો નહીં. પણ જેમ બને તેમ જિનાલયોમાં જવું, દર્શન કરવા એ છે. કારણ કે એનાથી શું થાય? આપણો આત્મા નિર્મળ છે, આપણા ભક્તિભાવમાં વૃદ્ધિ થાય, અને એટલી નિર્મળતા અને એટલી ભક્તિભાવમાં વૃદ્ધિ થાય એટલે નમ્રતા વધે, ક્ષમતા ભાવ વધે, અને એક જાતનું આપણા દિલમાં એક અહોભાવ થાય કે આપણા જે ધર્મ છે એ જૈન ધર્મની પ્રભાવના આ બધા ભાઈઓ ને આ બધા દેરાસરોમાં થઈ ગઈ છે. તો આપણે એમાં વ્યક્તિનિષ્ઠ ભાવ કેવી રીતે આપી શકીએ એ પણ થાય. કારણ કે દેરાસરમાં આવીને આપણે શું શીખીએ છીએ ખાસ તો, અને શું શીખવું જોઈએ? બરાબર ને? પહેલા તો નિશ્ચય એટલે આપણે બહારથી જે કંઈ છોડવાનું હોય છોડી દઈએ, એ નિશ્ચય. બુટ ચંપલ પણ બહાર ઉતારી દઈએ એટલે આપણા ક્રોધ, માન, માયા, લોભ ને બહાર બુટ ચંપલ જોડે પાછા જઈને કહીએ તો લઈ લેવા. બુટ ચંપલ લઈ લો તમારા,
પણ જે બાકી છોડી દીધું હોય છોડી દીધું. તો એ નિશ્ચિત પણ અંદર આવ્યા પછી દેરાસરમાં ઘણી વાર શું થાય કે દેરાસરની વાતો લગતું પણ મનમાં કંઈક કંઈક ચાલતું હોય અને વ્યવસ્થા માટે કંઈક કંઈક વિચારો આવતા હોય, અથવા તો તમે બીજા કોઈને મળો ત્યાં બાજુમાં દર્શન કરતા હોય એને પૂછો કે ઓહો કેમ છે બરાબર, ભારત જેવા ક્યારે આવ્યા, મજા આવી, એવી બધી વાતો શરૂ થઈ જાય અને એ જાત જાતની થઈ જાય. તો એમાં પણ નિશી રંગ મંડળમાં અને ત્રીજી નિશી તો ખરેખર આપણો આત્મા અને પરમાત્મા જે જુદા છે એને એકાકાર કરવા, એની તાદાત્મ્ય સાધવા માટે જે આપણે કરીએ છીએ કે આપણે એક જ આપણે શું કહે છે અપાનમ ગોચિરામી કહીએ છીએ ને, આત્માનમ યુદ્ધ સૃજરામી, મારા આત્માનો પણ હું ત્યાગ કરું છું. ત્યાગ કરું છું એટલે આપણે કૌશલ્ય એ જ કરીએ છીએ ને, કાયાનો ઉત્સર્ગ. એટલે કાયાને ભૂલી જઈએ આપણે, આપણી જાતને, આપણા અસ્તિત્વને ભૂલી જઈએ અને આપણું અસ્તિત્વ એ પરમ કૃપાળુ પરમાત્મા ના સાનિધ્યમાં આપણે વિસરી જાય એ સ્થિતિ. એટલે આજે ચૈત્ય પરિપાટીમાં જો આપણે એ કહેવી શકીએ કે જેમ બને સાંસારિક વિડંબણાઓ તો છોડી દઈએ, પણ જે ગૂંચ હોય એ બધી છોડી દઈએ અને જે ચિંતા ભય એ છોડી દઈએ, રાગ અને દ્વેષ છોડી દઈએ, તો સાચું ચૈત્ય પરિવર્તન થઈ શકે. આ પાંચ કર્તવ્ય આપણે કરવાનું હોય છે. કેટલો સમય લેવાનો છે ખબર નથી, હજી 10. હા, તો એને લગતી થોડીક વધારે વાત કરું અને કલ્પસૂત્ર વાત કરું, કારણ કે મને ખ્યાલ આવે કે કેટલા વિકલ્પમાં લીધા ઉતરવા. તો આ પાંચ કર્તવ્યની વાત કરી, એમાંથી હવે કલ્પસૂત્રને લગતી થોડી બીજી વાત કરું. ભગવાન માનવ સ્વામી આપ સૌ જાણો છો કે 11 ગણધરો હતા, બ્રાહ્મણો હતા. એમાં મુખ્ય કોણ? ગૌતમ સ્વામી ઇન્દ્ર હતી. અને સૌને પોતાના પ્રશ્નો હતા અને એ બધું હતા, અને કઈ રીતે મિલન થયું એ પણ આપને ખબર હશે. તો એમાં જે પ્રશ્નો આવે છે, ગૌતમ સ્વામી જે પ્રશ્ન પૂછે છે, બીજા ગણધરો જે પ્રશ્ન પૂછે છે, ગૌતમ સ્વામી એનો ભગવાન મહાવીર સ્વામી જે જવાબ આપે છે એ આખો ગણધરવાદ છે. 3 મોટા વર્ગીમાં આપેલું છે. બહુ સરસ વાંચેલું પુસ્તકો, પણ એક બહુ સારી સિદ્ધાંત સરળ વાત સમજવા જેવી એ છે કે ગણધર ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે તત્વ શું છે? શું પૂછે છે? તત્વ શું છે ભગવાન? તો ભગવાન શું કહે છે? ઉપનેય. બધું ઉત્પન્ન થાય છે એ વિશે વિચાર કરે છે. ફરીથી ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે ભગવાન તત્વ શું છે? તો ભગવાન મહાવીર સ્વામી પૂછે વિભૂતિ, એટલે નાશ પણ છે. અને ત્રીજી વાત પૂછે છે કે ભગવાન તત્વ શું છે? ફાઇનલ રિયાલિટી, ફાઇનલ એન્ટિટી, the essence of everything, all religions and all philosophies. એ તત્વ શું છે? સ્થિરતા જે છે
એ છે. એટલે ત્રણ વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને વચ્ચેનો ગાળો છે એ શું છે? એક જાતની સ્થિરતા છે. પર્યાયો બદલાય છે, બરાબર છે. ગુણ મૂળ ગુણ એ રહે છે, પણ પર્યાયો બદલાય છે. એટલે આ ત્રણ જવાબ હવે વિચારવા જેવું છે. આપણા શાસ્ત્રો એમ કહે છે કે આ ત્રણ શબ્દો ઉપરથી દ્વાદશાંગીની રચના થઈ. ત્રણ ઉપરથી ભગવાને કહ્યું કે તમે જાઓ, વિચાર કરો, અને આપોઆપ જ પ્રગટ થશે કે શું કરશે. જે વસ્તુ ઉત્પન્ન થાય છે, આપણે તમે વિચાર કરો, આ સૃષ્ટિ, આ બ્રહ્માંડ, ત્યાં જે કહો છો આપણે કહ્યું છે એ ઉત્પન્ન થાય. અત્યારે બધી સૂર્યમાં આખું છે, ગેલેક્સી છે, બધું જ છે, તારા છે, જીવન છે. એમ કહેવાય છે કે બધાનો નાશ પણ થશે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એની બિટવીન એ છે સ્થિરતા, એ છે, બરાબર. એ રીતે જીવનમાં દરેક જગ્યાએ આપણું પોતાનું અસ્તિત્વ જુઓ તો જેમ નથી આપણું અવસાન, મૃત્યુ, પણ વચ્ચેની પરિસ્થિતિ તો છે. તો આ બધી ફિલોસોફી જો વણી લઈ, વિચાર કરીએ એ શું છે, જન્મ શું છે, નામ શું છે, વચ્ચેનો ગાળો શું છે, તો એમાંથી બધી ફિલોસોફીની શરૂ. એટલે એમ કહેવાય છે કે આ ત્રણમાંથી દ્વાદશાંગી, દ્વાદશ એટલે 12, અને અંગી, અંગ અંગ એટલે આપણા સૌથી મૂળભૂત અને સૌથી પહેલા જે રચાયા આગમો, એ આગમ, એને શું કહેવાય? અંગ, અંગ આગમ કહેવાય છે. તમે કદાચ બધા જાણો છો, એને અંગ કહે છે, મેઇન લિંક્સ. અને અંગ ઉપરથી પછી જે બીજા થયા એને શું કહે છે? ઉપાય, સબસિડિયરી લિંક્સ. એટલે જેમ ઉપર હાથ ને પગ ને છે એ મુખ્ય અંગ કહેવાય છે ને, અને બીજું આંગળીઓ ને એવું હોય તો એ ઉપાંગ કહેવાય. એટલે મુખ્ય ગ્રંથો છે એ અંગ કહેવાય છે, અને એના પછીના જે ગ્રંથો છે એ ઉપાંગ કહેવાય છે. તો એમ કહેવાય છે કે 12 અંગ સૌથી પહેલા શેની રચના થઈ? 12 અંગની, એટલે દ્વાદશાંગી કહેવાય છે. આચાર્ય શીખ્યું, પુત્ર પિતામહ શીખ્યું, સંભળાય શીખ્યું, ભગવતી શીખ્યું, અને એના ઉપરથી ગ્રંથોએ બીજા લખ્યા. 12 જે પહેલા છે અંગ, એ 12 માંથી જે છેલ્લું 12મું જે છે એનું નામ હતું દૃષ્ટિવાદ. દૃષ્ટિવાદ તો શું થયું કે પહેલા પ્રથા શું હતી? હું કહું ને તમે યાદ રાખો, પણ તમે યાદ રાખો, તમે એમને કહો એ યાદ રાખે. એ થાય શું કે હું કહું, તમારી યાદ શક્તિ ગમે તેટલી સરસ હોય, પણ માનો કે તમને 99% યાદ રહી, 1% ભૂલી ગયા. તમે બીજાને કહો, એ પછી તમે જે કહ્યું એના 99% યાદ રાખે. 1000 વર્ષે શું થાય? ઘણું ખરું ભૂલાતું જાય. એમાં દ્વાદશાંગીમાં 12મું, એનું નામ હતું દૃષ્ટિવાદ. એ વિલુપ્ત થઈ ગયું, લુપ્ત થઈ ગયું. એ આપણી પાસે અત્યારે નથી, અજ્ઞાત છે. અને એ 12મામાં શું હતું? દૃષ્ટિવાદમાં એમ કહેવાય છે કે આપણા જે 14 પૂર્વો હતા પહેલા, ત્યારે જે આગમ છે એ પહેલા શું હતા? એના પહેલા આગમ નહોતા.
ગ્રંથના જે ગ્રંથો અત્યારે નામ પૂર્વ એટલે આપણે નવકાર મંત્રમાં કહીએ છીએ ને, તમારો મંત્ર ગળો નવકાર એ છે 14 પૂર્વનો 14 પૂર્વ. તો 14 પૂર્વનું થોડું જ્ઞાન આ 12માં અને દ્રષ્ટિવાદમાં પણ એ અત્યારે રહેલું નથી. એટલે અંગ પછી ઉપાંગ અને પછી આચાર્ય ભગવંતે બીજા ગ્રંથો લખ્યા, છેદ સૂત્ર, મૂળ સૂત્ર, પ્રચોદક સૂત્ર, નંદી સૂત્ર અને અનુયોગ એમ ટોટલ કેટલા થયા? 45 થયા. 45 છે એ આપણા આગમો છે. પૂરો અમૂલ્ય મહામૂલ્ય ખજાનો આપણો વારસો એ છે આપણા 45 આગમ. ભગવાન મહાવીર સ્વામીએ આજે ચતુર્યુગી સંઘની સ્થાપના કરી, એમાં જે આપણને આ આપ્યું છે બહુ અદભુત છે. આપણે એમ કહીએ છીએ કે શ્રાવકોને ન વંચાય, બરાબર છે. મૂળ ભાષા કદાચ ના વાંચીએ કારણ કે પ્રાકૃતમાં લખેલું છે, પણ અંગ્રેજી ઉપલબ્ધ છે, હિન્દી ઉપલબ્ધ છે, ગુજરાતી ઉપલબ્ધ છે. તો જે એમાંથી મુખ્ય થોડું વંચાતું હોય એ વાંચવું જોઈએ, કારણ કે જે આ લખ્યું છે આમાં કોઈ બીજું ક્યાંય આટલો ઉપદેશ નથી. છેલ્લે એક વાત કહું કે અમારે હું ઇન્ટરફેસમાં છું, BBC ના એક જર્નાલિસ્ટ આવેલા, રિલીજીયસ કોરસ્પોન્ડન્સ BBC, એને વાત કરી કે કારણ કે રિલીજીયસ કોરસ્પોન્ડન્સ તો બધા ધર્મનો એને ખ્યાલ, મુખ્ય જે 9 ધર્મો છે એ દરેક ને એટલે મેં બધા ધર્મનું વાંચ્યું છે, બધું. પણ એક જ ધર્મ એવું છે કે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે અને સાચા અર્થમાં જીવદયા છે. બાકી તો બધું કેટલાય લોક ને કેટલું ચાલે છે જીવદયાનો માને છે, તો પણ કોઈ ધર્મ દિશામાં તો નથી માનતો, પણ જાત જાતનું એ લોકોના સિદ્ધાંતો એને આપણેથી જુદું છે. તો કે એક જ ધર્મ એવો છે આ બધા ધર્મ જે જૈન ધર્મ એટલો પ્રભાવિત થયો છે આ એન્વાયરમેન્ટ ધર્મથી. વસ્તુ એ છે આપણને ખબર છે કે આ 21મી સદીમાં જેની જરૂરિયાત છે, બધા એન્વાયરમેન્ટની ઇકોલોજીની વાત કરે છે, એમાં સૌથી વધારે કામ લાગે એવો ધર્મ કયો? જૈન. આ નવા સ્વરૂપમાં આપણે જે જૈન ધર્મ થોડો નવી પેઢીને રજૂ કરી શકીએ તો આપણું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હશે. અને આપણે જે કરીએ છીએ તે સારા થવાનું છે. તો અને દિનાટના કહેવાયું હોય તો વિચારે નીકળો, અલબત્ત મને કહેજો, કારણ કે હું પણ એક મારી આખી જીવનભરનો વિદ્યાર્થી છું, શીખું છું. કોઈ મહાજ્ઞાની થવાની વાત આપણે કોઈ કરતા નથી.